નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. અમેરિકામાં મોટી દુર્ઘટના. નવા વર્ષની ઉજવણી કરી રહેલા લોકો પર ચઢાવ્યો ટ્રક. આડેધડ ફાયરિંગ, 12ના મોત. સંસ્થા સેતુ ગ્રંથ બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહજી વાઘેલાને અર્પણ કરાયો. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રી મંડળની બેઠક. બનાસકાંઠા જિલ્લાનું વિશાળ જનહિતમાં વિભાજન કરી 2 જિલ્લા બનાવવાની જાહેરાત. કાશ્મીરમાં હાડ થીજવતી ઠંડી, યુપીમાં પારો 5 ડિગ્રીનો ઘટાડો, ઉત્તર ભારતમાં લોકો ઠૂઠવાયા. ગુજરાતમાંથી 232 કિલોગ્રામ હેરોઇન પકડવાનો કેસ. કોર્ટે 8 પાકિસ્તાનીને ફટકારી 20 વર્ષની કેદ. તંત્રીલેખ. 12 વર્ષમાં ગામડામાંથી શહેરોમાં આવતા શ્રમિકોની સંખ્યા ઘટી. સસ્તો દારૂ મેળવવા રાજુરદ્દીની અમરાવતી, આંધ્રપ્રદેશ ભણી કૂચ. વાંચવા જેવો લેખ ભરત વૈષ્ણવ. ડાંગ જિલ્લાની એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ મહાલ ખાતે સાયબર સેફટી અંગે સેમિનાર યોજાયો. માત્ર એક યોજના જીવનમાં કેટલો બદલાવ લાવી શકે તેનું ઉત્તમ ઉદાહરણ એટલે માણસા તાલુકાના લીંબોદરા ગામના અંજુબેન ગોસ્વામી. વાંચવા જેવો લેખ. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય મધ્યાંતર. એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચનાઓ. સમગ્ર રાજ્યમાં 2025માં વિવિધ ઐતિહાસિક સીમાચિહ્નરૂપ જન્મોત્સવની ઉજવણી કરાશે. ધન્વંતરી રથ મારફતે સાપ્તાહિક આરોગ્ય ચકાસણી કાર્યને રૂબરૂ નિહાળી જરૂરતમંદોના આરોગ્ય માટે થઈ રહેલ કામગીરીને બિરદાવતા જિલ્લા કલેક્ટર શ્રી. ડાંગ જિલ્લાના ચીરાપાડા ગામમાં પ્રાકૃતિક કૃષિ વિષયક તાલીમ યોજાઈ. કોબામાં મંદિર કેમ્પસ વિકાસનું ટેન્ડર મુલતવી. શિક્ષણ ખાતાના વહીવટી સ્ટાફના પેન્શનરનું મંડળ ગાંધીનગર દ્વારા નિવૃત્ત થતા કર્મચારીઓનું સન્માન. ઉમરેઠ સંતરામ મંદિરનો 166મો વાર્ષિકોત્સવ ઉજવાશે. ધોરણ 12ને બદલે હવે ગ્રેજ્યુએટની લઘુત્તમ લાયકાત રહેશે. ગુજરાતની 5100 ગ્રાન્ટેડ સ્કૂલોમાં 17 વર્ષ પછી ક્લાર્કની ભરતી કરવા સરકાર નિયમોમાં ફેરફાર કરી રહી છે. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ.